નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇકો મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ આ વિડીયોની અંદર તમને મળી જશે સેકન્ડ એક્ઝામ 2024 માટે। આની બહારનું કંઈ નહીં પૂછાય વિદ્યાર્થી મિત્રો, આપણી ગેરંટી છે આ પ્રશ્નો કરી દેજો, ગોખી નાખજો, પાકા કરી નાખજો, કારણ કે આ પ્રશ્નો તમને આગળની બોર્ડની પરીક્ષાની અંદર બી પૂછાઈ શકે છે, બોર્ડની પરીક્ષા માટે બી ઇમ્પોર્ટન્ટ થશે। એટલે આ તૈયારી જે તમને બનાવશે બોર્ડની પરીક્ષા માટે 70% તૈયારી થઈ જશે તમારી બોર્ડની। મેં 70% કેમ કીધી? તો કારણ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણું બોર્ડ આવે છે ત્યારે આપણે 30% તૈયારી કેમ નથી કરી શકતા? એનું કારણ છે કે આપણી પેપરની પ્રેક્ટિસ થઈ હોતી નથી। એટલે પેપર પ્રેક્ટિસ કરીએ તાણે આપણે 100% તૈયારી કહી શકાય। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ધોરણ 12 કોમર્સ માટેની આપણે આ ચેનલ સ્પેશિયાલિસ્ટ છે, એટલે કે કોમર્સ માટે તમને ધોરણ 11 અને ધોરણ 12નું ભણાવવામાં આવે છે, એટલે કે આઈએમપી તમને મળી જશે, બ્લુ પ્રિન્ટ મળી જશે, અને બોર્ડની એક્ઝામ જે 2024 આપવાના છે એની બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે। અને ટિપ્સ, તમે ટિપ્સ કહેતા હોય એકાઉન્ટની અંદર સારામાં સારા કેવી રીતે માર્ક્સ લાવવા, એકાઉન્ટમાં 80 માર્ક્સ કેવી રીતે લાવવા, એકાઉન્ટમાં પાસ કેવી રીતે થવું, એના બી વિડીયો ઉપલબ્ધ છે। જાઓ જોઈ લો યાર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એકાઉન્ટની ટિપ્સ જોઈ લેજો, એકાઉન્ટની બ્લુ પ્રિન્ટ જોઈ લેજો, બીએનું જોઈ લેજો, ઇકોનું જોઈ લેજો, ઇંગ્લિશનું જોઈ લેજો, ગુજરાતીની જોઈ લેજો બ્લુ પ્રિન્ટ, તમામ વિષયની બ્લુ પ્રિન્ટ ઉપલબ્ધ છે, એસપીસીસીની બી ઉપલબ્ધ છે। ઓકે, ચલો તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, ખાલી કરું તમારું ટાઈમ નહીં બગાડું, વાત કરીશું સેક્શન નંબર ઈ થી। બરાબર, સેક્શન નંબર ઈ ની આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 ની અંદર બે ક્વેશ્ચન જ મોસ્ટ પૂછાતા હોય છે, સાટા પ્રથા વાળો અને એક આવશે ફુગા વાળો। ઓકે, સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદા અને ફુગાવાનો અર્થ આપી ફુગાવાના કારણો। હું તમને સેક્શન ઈ ની અંદર કેવી રીતે લખવાનું એક માહિતી કહી દઉં, કારણ કે સેક્શન ઈ જે છે એની અંદર તમે પ્રસ્તાવના ખાસ લખજો। બરાબર, પ્રસ્તાવના અને સવાલ પતે એટલે તમારે શું લખવાનું? ઉપસહાર એટલે વિદ્યાર્થી મિત્રો કન્ક્લુઝન। તો જો તમે ઇંગ્લિશની અંદર તમને ખબર પડશે કન્ક્લુઝન એટલે કે ઉપસહાર એટલે વિદ્યાર્થી મિત્રો જે સવાલની અંદર જેટલું તમે લખ્યું, 2 પેજનો ધારો કે પ્રશ્ન લખ્યો, તો એ 2 પેજની સાર તમારો એનો અર્થ સમજાવવાનો છે કે આ સવાલની અંદર હતું શું। બરોબર, તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં સમજાવી દેજો, એટલે વિદ્યાર્થી મિત્રો તમને લાગશે કે આ પ્રશ્ન લખ્યો છે એક પ્રસ્તાવના, એના મુદ્દા અને ઉપસહાર, આ રીતે તમારો લખવાનો રહેશે। બરાબર, પ્રશ્નનો જવાબ આ છે એક ફોર્મેટ સેક્શન ઈ વાળું। ઓકે, આ ખબર પડી ગઈ। ચેપ્ટર નંબર 5 આપણે વાત કરી લઈએ। ચેપ્ટર નંબર 5 ની આપણે વાત કરીએ તો ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો, ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ, ગરીબીનું સ્વરૂપ સમજાવ્યું, ગરીબીના કારણો, ગરીબી ઘટાડવાના ઉપાયો અને ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી કાર્યક્રમો। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી હું તમને મોસ્ટ આઈએમપી ની વાત કરું તો ગરીબીના નિર્દેશકો, ગરીબીના કારણો અને ગરીબીના ઉપાયો, આ 3 મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી રહેશે બોર્ડની એક્ઝામ માટે બી, સેકન્ડ એક્ઝામ માટે બી, આ તૈયાર કરી દેજો। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 7। ચેપ્ટર નંબર 7 એટલે વસ્તીનું ચેપ્ટર છે। આની અંદરથી હું તમને વાત કરું તો વસ્તી વિસ્ફોટ સમજાવો, જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો અને ઊંચા જન્મદર માટેના કારણો। તો વિદ્યાર્થી મિત્રો ઊંચા જન્મદર માટેના કારણો તમને મોટાની અંદર સેક્શન ઈ ની અંદર પૂછાઈ શકે છે, અને સેક્શન સી કાં તો સેક્શન નંબર ડી ની અંદર નીચા જન્મદરના કારણો પૂછાશે, પણ ગેરંટી મારું છું ઊંચા જન્મદરના કારણો, નીચા જન્મદરના કારણો ગેરંટી આ બોર્ડની પરીક્ષાની અંદર તમને પેપરમાં જોવા મળશે અને સેકન્ડ એક્ઝામમાં બી જોવા મળશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામના આઈએમપી ગજબ આવશે। બરોબર, બીજા મહિનાથી સ્ટાર્ટ થઈ જશે, પણ વિદ્યાર્થી મિત્રો આ તમે કરી લીધા ને, તો આ તમારું પહેલું સ્ટેપ છે, એટલે કે પહેલા આઈએમપી કહી શકાય। બરોબર, તો આ બી કરજો, એવું નહીં કે બોર્ડની અંદર આઈએમપી આપશે એટલે આપણે કરીશું, આ બી કરજો, આ તમારું પહેલું સ્ટેપ થઈ શકે છે બોર્ડની અંદર સારા માર્ક્સ લાવવા માટેનું। ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8।
ચેપ્ટર નંબર 8ની આપણે વાત કરીએ તો કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો ખાસ પૂછાતા હોય છે, જોઈ લેજો. ચેપ્ટર નંબર 11 એટલે સ્થળાંતરવાળો પાઠ છે, બરોબર. સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની અસરો સમજાવો, શહેરીકરણનો અર્થ આપી શહેરીકરણની અસરો અને સ્થળાંતરના કારણો. સ્થળાંતરના કારણો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે, સ્થળાંતરની અસરો, શહેરીકરણની અસરો, 3 વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણી સેક્શન નંબર ઈ. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે સેક્શન ઈની અંદર શું કરવાનું, કેવી રીતે કરવાનું. ડન હોય તો લાઈક કરતા રહેજો. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર ડી. સેક્શન નંબર ડીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સેક્શન નંબર ડીની અંદર આપણે ચેપ્ટર નંબર 1ની અંદર જોઈએ તો અભ્યાસ કરવાના કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો. અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો, અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. આ તમને સેક્શન સીમાં બી પૂછી શકે છે, સેક્શન ડીમાં બી પૂછી શકે છે. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આની બહારનો એકે પ્રશ્ન તમને પૂછાશે નહીં. આ જ પૂછાશે, જે પૂછાશે જોઈ લેજો, વાંચી લેજો, કરી લેજો, તૈયાર કરી લેજો, ગોકી નાખો, પાકું કરી નાખો, ગમે તે કરો, પણ તમારા દિમાગની અંદર રટાઈ જવું જોઈએ. ચેપ્ટર નંબર 2ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય, આ બધું પૂછાતું હોય છે. આ એકદમ ઇઝી છે, બરાબર. તમારે લખવાનું, પાણી ને બધું જે તમારે આવતું હોય. ઓકે, વાત કરીશું જીવન ભૌતિક ગુણવત્તાની આંખની મર્યાદાઓ, બરાબર. માનવ વિકાસ આંકમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. આર્થિક વિકાસમાં નિર્દેશક તરીકે માથાદીઠ અને રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. તો અહીંયા જે તમને આ જે માથાદીઠ આવકને રાષ્ટ્રીય આવકની પૂછાતી હોય છે નિર્દેશક તરીકે, એ બી કરી લેજો. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 1 આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 3 અહીંયા લીધું નથી, કારણ કે ચેપ્ટર નંબર 3 જે છે ખાસ કરીને 5 ગુણની અંદર પૂછાતું હોય છે, એ મેં તમને બતાવી દીધું, બરાબર. સાટા પ્રથાવાળું ચેપ્ટર. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ની અંદર શાક સર્જનની કામગીરી ખાસ વેરી મોસ્ટ ટાઈમ બી ઉદાહરણ સાથે જોઈ લેજો. ઓકે, શાક સર્જનની કામગીરી. બીજો પ્રશ્ન જોઈ લઈએ, નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો તમને પૂછાઈ શકે છે. વાત કરીશું વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત, અને વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો, અને મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્યો તમને સમજાવવાના રહેશે. તો આની અંદરથી હું વેરી મોસ્ટ આઈએમપી કહું તો એક તો વેપારી બેંક, મધ્યસ્થ બેંક, શાક સર્જનની કામગીરી વેરી મોસ્ટ આઈએમપી રહેશે, બરાબર. વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો, બરાબર. આ તમારા વેરી મોસ્ટ આઈએમપી 3 પ્રશ્ન મેં તમને કહી દીધા. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6ની અંદર વાત કરીએ તો ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો. બેરોજગારીના કારણો થઈ ગયા, બરાબર. પછી મનરેગા વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. જે મનરેગા છે જે વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર. જે ગાંધીજી વાળું જે છે હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર, આ બી વેરી મોસ્ટ આઈએમપી. હરિયાળી ક્રાંતિ વાળું વેરી મોસ્ટ આઈએમપી, બરાબર. સમજાવોમાં પૂછાશે, બરાબર. પછી પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો, આ બી વેરી મોસ્ટ ટાઈમ થઈ જશે, બરાબર. સમય ને બધા છે, બરાબર. 4 માપદંડ છે. બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો, બરાબર. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. ઓકે, તો આની અંદરથી હું તમને કહું તો એક તો આવી રહ્યો રાજકૃષ્ણ વાળો, બરાબર. પછી હરિયાળી ક્રાંતિ વાળો 2, મનરેગા વાળો 3 અને બેરોજગારી વાળો 4. આ 4 પ્રશ્નો જોઈ લેજો, બરાબર. વેરી મોસ્ટ ટાઈમ બી. અને હું આ બહુ બધા પ્રશ્નો હોય છે એટલે હું તમને જોડે એ પણ કહેતો રહું છું, આની અંદર વેરી મોસ્ટ ટાઈમ બી કયો. ઓકે, હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7ની અંદર મેં તમને કહી દીધું હતું કે નીચા મૃત્યુદરના કારણો વેરી મોસ્ટ ટાઈમ બી રહેશે, તો અહીંયા જોઈ શકો છો. પછી વસ્તી નિયંત્રણના ઉપાય બી વેરી મોસ્ટ ટાઈમ બી રહેશે. ઊંચા જન્મદરના અહીંયા દેખે ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો પૂછ્યા છે. પછી એવું મંડી નહીં કરવાનું કે ઊંચા જન્મદરના બધા કરી દેવાના, આર્થિક કારણો, સામાજિક કારણો બધા નહીં લખી દેવાના. અહીંયા જે પૂછ્યું હોય એ જ લખવાનું. આર્થિક કારણો, તો આર્થિક કારણોના સબ પોઈન્ટ આવશે અહીંયા 1, 2, 3. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, પ્રશ્નને સરખી રીતે વાંચવાનું, સમજવાનું, પછી જ લખવાનું. ઓકે, હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8ની આપણે વાત કરીએ તો પાકની ફેરબદલીવાળું છે. એક હરિયાળી ક્રાંતિ સમજાવો, વેરી મોસ્ટ ટાઈમ રહેશે. ખેતીનું મહત્વ સ્પષ્ટ કરતા મુદ્દા, કૃષિ સંશોધન. આની અંદરથી બે મોસ્ટ ટાઈમ બી કહું તો એક હરિયાળી ક્રાંતિવાળો, બીજો છે ખેતીનું મહત્વ. ઓકે, હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9ની અંદર ચેપ્ટર નંબર 9 એકદમ ઇઝી ચેપ્ટર છે, બરાબર. આંતરિક વેપાર, વિદેશ વેપાર વચ્ચેનો તફાવત તમને પૂછાઈ શકે છે. વિદેશ વેપારની દિશામાં આવેલા ફેરફારો,
વિદેશ વેપારના કારણો, હુંડિયામણ દર, લેણદેણની તુલા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી હું તમને મોસ્ટ ટાઈમ બી કહું તો આંતરિક વેપાર વિદેશ વેપારનો તફાવત. ઓકે, પછી આપણે વાત કરીએ હુંડિયામણ દરની નોંધ, વિદેશ વેપારના કારણો. બરાબર, આ 3 તમારા મોસ્ટ આઈએમપી થશે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 તમારું ઉદ્યોગોવાળું ચેપ્ટર થઈ જશે. ઉદ્યોગોનું મહત્વ, પછી તમને આની અંદર ઉદ્યોગોના પ્રકાર બી પૂછાઈ શકે છે. અહીંયા જો માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર, પછી મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર, બરાબર. નાના પાયાના ઉદ્યોગો, જો નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, મોટા પાયાના ઉદ્યોગોનું મહત્વ, તો નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ કરી લે જો. અને વિશિષ્ટ આર્થિક વિસ્તાર બી મોસ્ટ આઈએમપી છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર મોસ્ટ આઈએમપી છે, કરી લેજો. આની અંદરથી તમને મોસ્ટ આઈએમપી કહું નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, આ 2 વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. અને આપણું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11ની આપણે વાત કરી લઈએ તો રેલવેનું મહત્વ, સ્થળાંતરના પ્રકારો, શિક્ષણનું મહત્વ, રેલવેના વિકાસ અંગે નોંધ, શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો. આની અંદરથી ખાલી પોઈન્ટ તમારે તૈયાર કરવાના રહેશે. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો, સ્થળાંતરના પ્રકારો એકદમ વેરી ઇઝી છે, બરાબર. રેલવેનું મહત્વ કરી લેજો, શિક્ષણનું મહત્વ કરી લેજો, અને રેલવેના વિકાસ અંગે નોંધ કરી લેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સેક્શન સી, એટલે કે સેક્શન ડી અને ઈની. હવે વાત કરીશું સેક્શન નંબર સી. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર સી જે છે એ તમને 28 માર્ક્સમાં પૂછાશે. ડન છે, 28 માર્ક્સમાં પૂછાશે તો તમારે ચોપડીના સ્વાધ્યાયમાંથી કરવાના રહેશે. પહેલું સ્ટેપ શું છે? ચોપડીના સ્વાધ્યાયમાંથી કરવાના રહેશે. પ્રીવિયસ યરના વિદ્યાર્થી મિત્રો તમારે 9 પેપર કરી દેવાના. કયા 9 પેપર એ હું તમને કહી દઉં છું. તમને એક જે પેપર સેટ આવે એ પેપર સેટની અંદર કમ્પ્લીટ પેપર આપેલા હોય છે, બરાબર. તમે માર્ચ અહીંયા 18થી ગણતા હોય તો જુલાઈ 18, માર્ચ 19, જુલાઈ 19, બરાબર. પછી માર્ચ 20, જુલાઈ 20 નહોતું, બરાબર. એટલે હા, જુલાઈ 20 હતું, જુલાઈ 20. પછી જુલાઈ 21ની અંદર હતી, બરાબર. પછી માર્ચ 22 અને જુલાઈ 22, 1 2 3 4 5 6 7 8 9. તો આવી રીતે, અને એક તો માર્ચ 23ની બી લેવાઈ ગયા. એટલે તમારા 11 પેપર, ટોટલ 11 પેપર થઈ જશે. કેટલા? 11 પેપર. આ 11 પેપરના તમે કરી લેજો. અને જો વિદ્યાર્થી મિત્રો તમારી જોડે ના હોય તો આપણે બોર્ડની એક્ઝામ માટે 9 પેપર તો તમને આપી દઈશું. એટલે કે આપણી ચેનલ ઉપર તમને PYQનું લિસ્ટ તમને મળી જશે. આપણી ચેનલ ઉપર એકદમ સ્પેશિયલ સિરીઝ ચાલુ થશે. તો એ સિરીઝ માટે બી સપોર્ટ કરજો, લાઇક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.